નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ચિત્તા સ્ટીયર ઇંગ્લિશ ટેક્સ્ટ યુનિટ 1 અત્યારે ચાલુ છે. આ પાઠમાં એક ઝુલુ હન્ટર જેનું નામ ઈદી હોય છે, એ જ્યારે ઝાડ નીચે બેઠો હોય છે ત્યારે હરણના ટોળાને ચરતા જોવે છે તો મનમાં વિચાર આવે છે કે મારે આને પકડવા કેટલી મહેનત કરવી પડે છે. ત્યારે જ અચાનક ઝાડીમાંથી એક માદા ચિત્તા આવે છે, કૂદકો મારીને એક હરણના બચ્ચાને પકડી લે છે અને ત્યારબાદ એ માદા ચિત્તાને તેના બે નાના બચ્ચા ભોજન કરે છે. એ ચિત્તાના નાના બચ્ચાની ઈર્ષા ઈદીને થાય છે. એને એમ થાય છે કે વાહ, એ કેટલા નસીબદાર છે, લકી છે કે એને ભોજન માટે કાંઈ મહેનત કરવી પડતી નથી. ત્યારબાદ એને વિચાર આવે છે કે હું પણ આમાંથી એક બચ્ચું ચોરી લઉં અને પછી એને હું તાલીમ આપીશ, ટ્રેન કરીશ કે મારા વતી એ શિકાર કરી દે તો મારી જિંદગી કેટલી આરામદાયક થઈ જાય. માણસ મહેનત કરીને, શિકારીનો ધર્મ છે કે એ મહેનતથી શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવે, પરંતુ ઈદીની દાનત બગડી અને એને આળસને લીધે, એ પોતાના કામ ચોરીને લીધે એને એવા ચોરીના વિચાર આવ્યા. હવે ચિત્તા અને માદા ચિત્તા અને એના બે બચ્ચાનો પીછો સાંજ સુધી કરે છે. માદા ચિત્તા જ્યારે પાણી પીવા સૂર્યાસ્ત પછી જાય છે એના બે બચ્ચાને ઝાડીમાં છુપાવીને, ત્યારે તરત જ જે ઈદી એનો પીછો કરતો હોય છે એ ભાલો અને ઝાડની મદદથી બે બચ્ચાને પકડી લે છે. અને એ બચ્ચા એટલા નાના હોય છે કે એ ભાગી શકતા નથી, દોડી શકતા નથી અને પોતે ડ્રેગ્ડ એટલે ઘસડીને પોતાને એક બિગ બાસ્કેટ, મોટા ટોપલાની નીચે છુપાવી દે છે. અત્યાર સુધી આપણે આટલો પાઠ સમજો તો હવે આપણે આગળ જોઈશું. The mother cheetah returned after a while. માદા ચિત્તા જે પાણી પીવા સ્ટ્રીમ એટલે ઝરણા પાસે ગઈ હોય છે એ થોડીક વાર પછી રિટર્ન એટલે પાછી આવે છે. After a while થોડી વાર પછી. She did not find her cubs. હવે એને જ્યાં બચ્ચા સંતાડ્યા હોય છે ત્યાંથી તો ઈદી ચોરી લીધા હોય છે ઈદીએ, એટલે ઈ આવીને જોવે છે તો એને એના બચ્ચા ક્યાંય દેખાતા નથી. She looked all around. All around એટલે ચારે બાજુ. એને એમ થાય છે કદાચ ચાલતા ચાલતા ક્યાંક ગયા હશે, એટલે ચારે બાજુ એને શોધે છે. First of all, શરૂઆતમાં she became angry. એ ગુસ્સે થઈ જાય છે. હવે કોઈ પણ માતા એના બચ્ચાને ના જોવે તો સ્વાભાવિક છે એને ગુસ્સો આવવાનો છે. એ ગુસ્સે થઈ જાય છે and jumped wildly. જોરથી જમ્પ કરે છે, કૂદે છે, કૂદકા મારે છે. She sniffed. Sniffed એટલે સૂંઘવું. આપને ખ્યાલ છે કે પશુઓ છે એની સૂંઘવાની શક્તિ વધુ સારી હોય છે, એટલે એ સૂંઘે છે એના બચ્ચાને ઓલ અરાઉન્ડ, ચારે બાજુ સૂંઘે છે કે ક્યાંય એનો પત્તો લાગે તો. બટ અલાસ, અલાસ શબ્દ, ઉદ્ગાર ચિહ્નનો અલાસ શબ્દ એ દુઃખ વ્યક્ત કરે. જ્યારે કોઈનું એક્સિડન્ટ થાય કે કંઈક ખરાબ સમાચાર મળે તો ઉદ્ગાર દર્શક શબ્દ અલાસ એટલે કે હે ભગવાન દુઃખ. પરંતુ દુઃખની વાત છે, she could not find her dear babies. તેને તેના વાલા બચ્ચા બે મળતા નથી. હવે સ્વાર્થ, માણસ કેટલો સ્વાર્થી છે. એને વિચાર તો એક બચ્ચાને ચોરવાનો કર્યો હતો, પરંતુ જ્યારે એ બે બચ્ચાને જોવે છે ત્યારે એને એમ થાય છે કે એક બચ્ચું, એક ગુલામ હોય એના કરતાં બે ગુલામ હોય તો કેટલું સારું. મીન્સ માણસ છે એ આપણે કુદરતે બનાવેલા જેટલા પણ સજીવો છે એમાં સૌથી વધુ સ્વાર્થી કહી શકાય તો આપણી માનવજાત છે. At last, છેલ્લે she became sad. ખૂબ ગુસ્સો કરે છે, ખૂબ શોધે છે.
પણ ક્યાંય એના બચ્ચા મળતા નથી, એટલે તે છેલ્લે દુખી થઈ જાય છે. સેડ એટલે દુખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કરે છે. માતા છે, પછી માનવની માતા હોય કે પછી કોઈ પશુની માતા હોય, માતૃ હૃદય તો બંનેમાં લાગણી સરખી જોવા છે. પોતાના વાલા નાના બચ્ચા ન શોધી શકવાને લીધે તે એકદમ દુખી થઈ જાય છે અને રડવાનું શરૂ કરી દે છે. She cried and cried for the whole night. આખી હોલ એટલે આખી રાત એ રડ્યા જ કરે છે till the next evening. બીજે દિવસે સાંજ સુધી એ રડ્યા જ કરે છે. તો આ અત્યાર સુધીનો આ એક પેરેગ્રાફ છે. એના પરથી આપણને બે ક્વેશ્ચન મળે છે. પહેલો ક્વેશ્ચન છે when the mother cheetah found her cubs missing, અને પછી તમને આવા ડોટ આપ્યા હોય તો શું કરવાનું? જ્યારે પણ તમને એક વાક્ય અધૂરું આપ્યું હોય અને પછી આમ ડોટ કરીને આપણે વાક્યને પૂર્ણ કરવાનું હોય તો સૌથી પહેલા આપણે આ વાક્ય ઉપર પેરેગ્રાફમાં ગોતવાનું. બરાબર. when the mother cheetah found her cubs missing, જ્યારે એ એના બચ્ચા ને ખોવાયેલા સમજે છે ત્યારે she became sad and started crying. એ દુખી થઈ જાય છે અને રડવા લાગે છે. અથવા તમે whole night she cried and cried for the whole night till the next evening. જ્યારે એના બચ્ચા ખોવાયેલા લાગે છે, પૂર્ણ વિરામ સુધી લખવાનું કે એ રડે છે, બીજે દિવસે સાંજ સુધી રડ્યા જ કરે છે. બીજો શબ્દ છે, બીજો ક્વેશ્ચન છે alas means એટલે તમારે એનો અર્થ કહેવાનો. આપણે ત્રણ ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે at last એટલે કે છેલ્લે, બીજો always હંમેશા, અને sadly દુઃખથી. બરાબર. તો આપણે જોયું હતું alas શબ્દ દુઃખ વ્યક્ત કરવા માટે વપરાય છે, એટલે આપણો જવાબ આવશે. તમારે લખવાનું alas means sadly. બરાબર. તો આપણે જોયું કે માદા ચિત્તા છે એ એના બે બચ્ચા ખોવાઈ જાય છે અને મળતા નથી, તો આખી રાત અને બીજે દિવસે સાંજ સુધી રડે છે. she cried and cried, તે રડ્યા જ કરે છે until her tears એટલે આંસુ, એટલે તેના આંસુ made dark stains down her cheek. માદા ચિત્તાના ગાલમાં કાળા ડાઘ થઈ જાય ત્યાં સુધી એ રડ્યા જ કરે છે. તમે ટેક્સ્ટ બુકમાં જે ફોટો આપેલો છે એમાં જોઈ શકશો કે માદા ચિત્તા જે બતાવેલી છે એના આંખથી શરૂ કરીને ગાલ સુધી કાળા નિશાન છે. બરાબર. એના આંસુ કાળા ડાઘ થઈ જાય ત્યાં સુધી એ રડ્યા જ કરે છે. she was still weeping, તે હજુ પણ રડતી. still એટલે હજુ સુધી, અને weeping એટલે રડવું. તે હજુ cry એટલે રડવું, અને weep એટલે પણ રડવું. તે હજુ પણ રડતી જ હતી. બરાબર. માતાનું હૃદય છે એ એના બાળક માટે તરસતું હતું, એટલે એ સતત રડ્યા કરતી હતી. આપણે આટલું જોયું. હવે આગળ જોઈશું. At night the mother cheetah cried. રાત્રે જે માદા ચિત્તા હતી એ રડતી હતી. so loudly એટલા મોટા અવાજે that કે she was heard એટલે hear, to hear એટલે સાંભળવું, એનું ભૂતકાળનું રૂપ થાય heard. by a wise man, એ રાત્રે માદા ચિત્તા એટલા મોટા અવાજે રડતી હતી કે એનો અવાજ સાંભળી ગયો કોણ? a wise man, એક ડાહ્યો માણસ, ચતુર માણસ, living in the village, જંગલ
આદિવાસી પ્રજાતિ, હન્ટર પ્રજાતિ એટલે કે શિકારી પ્રજાતિ રહેતી હતી, એમાંથી ગામમાં એક માણસ ડાહ્યો હતો, સમજુ હતો, વાઇસ હતો, એણે આ માદા ચિત્તાના રડવાનો અવાજ સાંભળી લીધો. ધ ઓલ્ડ મેન, હવે ઈ માણસ કેવો હતો? ઓલ્ડ એટલે વૃદ્ધ હતો. એ વૃદ્ધ માણસ અન્ડરસ્ટુડ, સમજી ગયો. અન્ડરસ્ટુડ એટલે સમજી જવું. વોટ હેડ હેપન, શું બન્યું હશે એ સમજી ગયો. શિકારી જે પ્રજાતિ હોય એ જંગલની બાજુમાં જ રહેતી હોય, તો એ લોકો પ્રાણીઓના અવાજ ઉપરથી એ સમજી શકે કે એના રડવાના અવાજ શેના માટે હોય છે. જેમ એક બાળક રડતું હોય તો એની માતાને ખબર પડી જાય કે એને કંઈક દુખતું હોય તો રડે છે, કે પછી એને ભૂખ લાગી છે, પાણી પીવું છે. મીન્સ રડવાના અવાજ ઉપરથી એ મૂંગા પશુઓના અવાજ એની લાગણી સમજી જતો હતો સમજુ માણસ. હી ઇમિડિયેટલી, હી એટલે જે વૃદ્ધ માણસની નામ આપ્યું છે, તે તરત જ took his strong club, જાડી મોટી લાકડી જેને આપણે ડાંગ કહીએ, એને તરત જ પોતાની મોટી ડાંગ લીધી and came out of his hut, એની ઝૂંપડી, hut એટલે ઝૂંપડી, અને એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, આ વૃદ્ધ માણસ, હવે એનું નામ આવે છે શન્નો. આ પાઠના બે કેરેક્ટર, એક હતો ઈદી જે આળસુ હતો, દુષ્ટ હતો, જેને બચ્ચાને પોતાના ફાયદા માટે માતા પાસેથી એના બચ્ચા ચોરી લીધા. અને આપણા પાઠનો બીજો માણસ જેનું નામ હતું શન્નો, જે વૃદ્ધ હતો, વાઇસ હતો એટલે કે ડાહ્યો હતો, વોઝ વેરી વાઇસ. એ વૃદ્ધ માણસ ખૂબ જ સન્નો, એનું નામ શું હતું? સન્નો, બહુ ડાહ્યો, ચતુર હતો. હી લવ્ડ એનિમલ્સ, એને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો. હી લવ્ડ એનિમલ્સ, એ પ્રાણીઓને પ્રેમ કરતો હતો. એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ, અને પ્રાણીઓ વિશે એને બધી માહિતી હતી, જાણકાર હતો, પ્રાણીઓનો જાણકાર હતો. તો આ ફકરા પરથી આપણને બે પ્રશ્ન મળે છે. પહેલો છે who heard the cry of the mother cheetah, માદા ચિત્તાના રડવાનો અવાજ કોણે સાંભળ્યો? હવે જ્યારે who વાળો પ્રશ્ન હોય ત્યારે શું કરવાનું? who ની જગ્યાએ જે નામ આવતું હોય એ લખવાનું, બાકી કોઈ ફેરફાર કરવાનું નહીં. હવે આપણને ખબર છે સન્નોએ સાંભળ્યું, પણ સન્નો કોણ? તો who ની જગ્યાએ સન્નો, a wise man living in the village. સન્નો કે જે ગામમાં રહેતો ડાયો ચતુર માણસ છે, સમજુ માણસ છે. who ની જગ્યાએ સન્નો, a wise man living in the village. પછી આખો જવાબ એમને heard the cry of the mother cheetah. who ની જગ્યાએ આપણે સન્નો નામ લખ્યું. બીજું, write two sentence about સન્નો. સન્નો વિશે બે વાક્ય લખો. હવે તમને ઈદી અને સન્નો એમ અલગ અલગ શોર્ટ નોટ પણ પૂછાઈ શકે. આપણે અત્યારના બે વાક્ય લખવાના છે. તો સૌથી પહેલા તો સન્નો was an old man, એક વૃદ્ધ માણસ હતો. he was very wise, બરાબર, એ બહુ ચતુર કે ડાહ્યો હતો. he loved animals, એને પ્રાણીઓ ગમતા હતા. and knew all about them, અને એ પ્રાણીઓ વિશે બધું સમજતો હતો. તો આવા બે ત્રણ વાક્ય આપણે લખી શકીએ. હવે એનાથી આગળ જોઈએ. when શન્નો found out, હવે એ ઝૂંપડીમાંથી બહાર નીકળે છે ત્યારે found out એટલે શોધી કાઢે છે the hidden cubs. આ ઈદીભાઈએ જે મોટા ટોપલા નીચે બે બચ્ચા સંતાડેલા હતા એ શન્નો શોધી કાઢે છે. હિડન એટલે છુપાયેલા. જ્યારે શન્નો છુપાયેલા બચ્ચાને શોધી કાઢે છે, he knew that, તે સમજી જાય છે, તે જાણી જાય છે, it was Idi's wicked idea, કે નક્કી આ કામ ઈદીનો દુષ્ટ વિચાર, આવું બચ્ચા ચોરવાનું કામ નક્કી ઈદી
ઈદીએ જ કર્યું હશે. ગામમાં જે ઝૂલુ પ્રજાતિના જે શિકારી લોકો રહેતા હોય એ બધાને શન્નો સારી રીતે ઓળખતો જ હોય. તો એમાંથી એને આઈડિયા આવી જ ગયો કે આવું બચ્ચા ચોરવા જેવું કામ નક્કી ઈદીનું જ હોય. આપણે ક્લાસમાં કંઈક તોફાન થાય તો આપણને ખબર પડી જ જાય કે આ કામ તો આએ જ કર્યું હશે. બરાબર, સાથે રહેતા હોય તો એટલી તો ખબર પડી જાય. He got angry with Idi. એ ઈદી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. He rushed to the hut. એ ઈદીની ઝૂંપડી સુધી દોડી જાય છે and shouted. અને બૂમ પાડે છે, રાડ પાડે છે. I hate you, Idi. હું તને નફરત કરું છું, ઈદી. Everybody, દરેક of our tribe. હું એકલો નહીં, આપણી પ્રજાતિના દરેક લોકો everybody will hate you. તને નફરત કરશે. હું તો તને નફરત કરું છું, પરંતુ આપણી પ્રજાતિના દરેક તને નફરત કરશે. Because એનું કારણ છે you are lazy. તું આળસુ છે and wicked too. તું એટલે પણ. તું આળસુ છે અને દુષ્ટ પણ છે. એને આળસ પણ છે અને એનામાં દુષ્ટ પ્રવૃત્તિની ઓલુય છે. But you are a lazy. Sorry, we know that. આપણે જાણીએ છીએ a hunter કે કોઈ પણ શિકારી હોય must hunt. શિકારીએ શિકાર કરવો જ જોઈએ with his own strength and skill. પોતાની તાકાત અને આવડતથી જ શિકાર કરવો જોઈએ. આવી રીતે ચોરી કરીને શિકાર કરાય નહીં. શિકારીનું મુખ્ય કર્મ છે કે પોતાની તાકાત અને પોતાની આવડત, સ્કિલ એટલે કે આવડતથી શિકાર કરવો. But you are a lazy hunter. પણ તું તો એક આળસુ શિકારી છો. You are a thief. તું ચોર છો, તે બચ્ચાની ચોરી કરી છે. You have broken. તે તોડ્યા છે the rules, નિયમો of our tribe. તે આપણી જાતિના, પ્રજાતિના એટલે કે શિકારી પ્રજાતિના નિયમો તોડ્યા છે. એના નિયમો શું હોય કે દરેક શિકારીએ શિકાર કરવાની છૂટ, પરંતુ પોતાની આવડત અને તાકાતથી. તે આ નિયમો તોડ્યા છે. You have brought dishonor. તે આપણી પ્રજાતિને બદનામ કરી છે to the whole tribe. બરાબર, આપણી આખી પ્રજાતિને તારી આ કામને લીધે, તે જે ચોરી કરી છે તારી આ પ્રવૃત્તિને લીધે તે આપણી આખી શિકારી પ્રજાતિને બદનામ કરી નાખી છે. એટલે કે એ ઈદીના આ જે બચ્ચા એ ચોરી લે છે એના કામથી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. આ ફકરા પરથી આપણને બે પ્રશ્ન મળે છે. પહેલું, what must a hunter do? શિકારીએ શું કરવું જોઈએ? તો આપણે જોયું કે શિકારીએ પોતાની આવડતથી અને પોતાની તાકાતથી જ શિકાર કરવો જોઈએ. તો અહીંયાથી આપણે a hunter must hunt with his own strength and skill. શિકારીએ પોતાની આવડત અને પોતાના મહેનત, તાકાતથી શિકાર કરવો જોઈએ. બીજો પ્રશ્ન છે find out the opposite word. જો બે વર્ડ હોય, એક સમાનાર્થી શબ્દ જે મીન્સમાં પણ આવે, સિનોનિમ્સ, અને બીજા ઓપોઝિટ વર્ડ તમારે આપેલા ફકરામાંથી ગોતવાના છે. કોના કોના માટે? ફોર વીકનેસ પહેલું, વીકનેસ બીજું, હાર્ડ વર્કિંગ અને ત્રીજું રિસ્પેક્ટ. આ ત્રણ શબ્દોના વિરોધી શબ્દ આપણે ફકરામાંથી ગોતવાના છે. પહેલો શબ્દ છે વીકનેસ. વીકનેસ એટલે નબળાઈ. તો એનું ઓપોઝિટ વિરોધી શબ્દ થાય તાકાત. નબળાઈનો જે ઓપોઝિટ થાય તાકાત, તો આપણા પાસે એના માટે સ્ટ્રેન્થ શબ્દ છે. તો વીકનેસ નું ઓપોઝિટ શું થશે? સ્ટ્રેન્થ. પછી બીજું છે હાર્ડ વર્કિંગ, મહેનતુ. તો આળસુ, મહેનતુ તો આળસુ. તો આ લેઝી શબ્દ આપણે આપેલો છે. અને ત્રીજો છે રિસ્પેક્ટ એટલે માન આપવું, ઇજ્જત આપવી, જેનો
ઓપોઝિટ શબ્દ થાય બદનામ કરવું એટલે કે ડિસઓનર. તો પહેલાનું વીકનેસ નું સ્ટ્રેન્થ તાકાત, હાર્ડવર્કિંગ નું લેઝી અને રિસ્પેક્ટ નું ડિસઓનર. તો આજે આપણે અહીંયા સુધી પાઠ કર્યું. આ બધા પ્રશ્ન જે પણ લેક્ચરમાં લખાવવામાં આવે ક્વેશ્ચન એ તમારે પાકી નોટમાં લખવાના છે. આજના લેક્ચરમાં માત્ર આટલું જ. વધુ આવતા લેક્ચરમાં આભાર.